એટલે મામાને બદનામ કરે છે। મામા કોણ છે, મેલડી કોણ છે, ચામુંડા કોણ છે, ખોડિયાર કોણ છે, બુડબલા ને બેસરા કોણ છે, આવા દેવી દેવતાને જાણ્યા વગરના આવા ભુવાઓ, ભાખંડી, તાંત્રિકો, જ્યોતિષકારો આવું કોઈ સત્ય હોતું નથી। અને ખાસ કરીને આ ખોખાર મેલડીનો ભુવો એકદમ ભાખંડી અને ધોકાબાજ છે। એના દાડિયાઓને કહે છે કે તમે ફોન કરો, અને મને ફોન કરે છે એના દાડિયાઓ, એના ટટ્ટુઓ, એટલે એનામાં કાંઈ લેવાનું ન હોય, એને આપણે ચેલેન્જ દઈ તો એનામાં કાંઈ લેવાનું ન હોય, એટલે માટે બીજાને ફોન કરાવે છે, બરાબર। અને આપણે કોઈ દેવી શક્તિનો વિરોધ છે નહીં, બરાબર। આપણે કોઈ દેવી શક્તિનો વિરોધ નથી, આપણે માત્ર ને માત્ર ભુવા, ભાખંડી, તાંત્રિકો, જ્યોતિષકારોને આ ભારતની માલમાં એટલી બધી અંધશ્રદ્ધા ફેલાવે છે એવાની માટે વિરોધ છે। અને મારી પાસે જે શક્તિ છે ને એ ભુવાઓ તમારી પાસે નથી। હું જે બોલવાની તાકાત રાખું છું ને એ મારી તાકાત છે। હું સંવિધાનથી ચાલું છું, નીતિથી હાલું છું, ધર્મથી હાલું છું। નેક અને ધર્મની આયા તો પાણે પાણે વાસ, સંતને સુરા નિબજાવતી અમારી ધરતીની અમીરાજ। આવા ભુવા ભાખંડીનો હું ખુખાર મેલડીના ભુવાને ચેલેન્જ આપી તો એના દાડિયાઓ મને ફોન કરે। જેમ ગાંધીનગર પાસે રૂપાલ ગામ ન્યાની ઢબુડી હતી એનું જ રૂપ છે, અને ઓલી અમૃત બાપાની મેલડી છે ને એનું જ રૂપ છે। એટલે માતાજી મેલડી તો સત્ય જ હોય છે, પણ જે તમે બકરા કાપીને ચડાવો, અને હું ઓરિજિનલ હિન્દુ છું, હિન્દુમાં પહેલા પ્રથમ તો બકરા કપાતા જ નથી। હિન્દુમાં આવું હિન્દુ કોને કહેવાય? જે સત્યથી હાલે, ધર્મથી હાલે, નીતિથી હાલે એને હિન્દુ કહેવામાં આવે છે। અને બકરા તમે માતાજીને ચડાવો, જેની ઉપર મેલડી અહવાર થાય એની ઉપર બકરા તમે કાપીને ચડાવો ને માતાજીને રાજી કરો છો હાળાવ? શરમ નથી આવતી તમને? અને તમે ખુદ ગાદીપતિ બની જાવ છો। ખુખાર મેલડીને અકુબા કાઠીનું ચેલેન્જ છે, અને તારા માટે રોજ વિડિયો બનાવવામાં આવશે। અને તું જે બોલ્યો ને એ ખુદ તું ભૂવો બોલ્યો છો, તે મને ફોન કર્યો તો, બરાબર। અને હું કોઈના સપોર્ટમાં નહીં, હું મારી ખુદની તાકાતથી બનાવું છું। એમ કે રવિવારે આવી જવાનું, અહીંયા આવી જવાનું, ત્યાં આવી જવાનું, તારામાં તાકાત નથી? વિડીયોમાં તને દેતા નથી આવડતું હે? અને આમ તો કે હું હજારો લોકો માણસની વચ્ચે 50 જણાને ધુણાવી દઉં તો મારા ઉપર કાક કરી દે? તારામાં તાકાત નથી। લાખો માણા ભેગા કરીને અંધશ્રદ્ધા જે તમે ફેલાવો ને એનામાં કોઈમાં તાકાત નથી। ઢબુડી તે લાખો માણા ભેગું કરતી રામ માડી રામ થતું તું ને આયા ઈ જ થાય છે। હું વિડીયો બનાવેશ અને તારો પર્દાફાશ કરેશ। ધવલ ભુવાની પાછળ પડી ગયો તો એને ગમે ત્યાંથી પકડી જાયો। અને ખુખાર મેલડીનો હજી વારો છે ઈ ભુવાનો। માતાજીના નામ ઉપર લાજુ કાઢીને તું જે કરે છે ને એ તારું બંધ કરી દે। લોકોને અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરી દે। માં અકુબા કાઠીની ચેલેન્જ છે, અને અકુબા તારા માટે રોજ વિડીયો બનાવશે। તારા ટટ્ટુઓને કહેજે ફોન કરે મને। એલા ફોન કરો છો, જટેલાના ફોન આવશે ને બધાના રેકોર્ડિંગ મેકવામાં આવશે। ફોન કરજો તમે તાકાત હોય તો, તમારા નંબર સિકે બધું મેકવામાં આવશે। અને વિજ્ઞાન ગાથા જયેશભાઈ પંડ્યા ની સાથે છું। માતાજીને તમે બદનામ કરવાનું રહેવા દો। માતાજી તમે તમારું ધર્મ માનો, તમે તમારું ધર્મને હોય ને એ ઘરે બેઠા બેઠા માનો, બાકી બધું જ બંધ કરી દો। અને અમુક લુખાઓ મારા વિડીયો બનાવે છે હે, બોલો નાગડો લુખો ભુવાનો દલાલ છે તું, કે ભુવા તારો બનાવી છે, કે ભુવાનો હાળો છો? લુખીના પેટના તારી હેસિયત છે? તાકાત લઈને આવ્યો છો કચ્છમાં બેઠો બેઠો લુખા? તમામ ભુવાઓને અકુબા કાઠીની ચેલેન્જ છે। હવે તો તાંત્રિક જ્યોતિષકારો બધાની ચેલેન્જ છે। તાકાત હોય ને તો તમારે મેલડી ભેળવવી તો મેલડી ભેળવજો। જે કોઈ તમારું મેલી વિદ્યા હોય એ મારી ઉપર ભેળવી દેજો। આ મોટા ઉપર હું કહું છું તમને, તમારી તાકાત મારી વાત છે। મારી પાસે જે તાકાત છે ને ઈશ્વરી શક્તિ છે।
અને તમારા જેવાને પાડવા માટે જ અમારી મેલડીએ કીધું છે કે આવા ભુવા ભાખંડી મારે ધૂણવા વાળા કોઈ જોવે નહીં. કે બેટા તું એમ નામ કરેશ ને, એમ નામ મને યાદ કરેશ ને તો મેલડી આવશે. અને આ બોલી બોલીને લોકોને કહી કે હું આ માતા છું. હે અમૃત બાપાની મેલડી, હે સોલંકી પેઢીની માતા. સોલંકી પેઢીની માતા તો હશે પણ તું માતા નથી. લાજુ શું કામ કાઢશો? કેદું નું તને કીધું તું. અને હજી સાવધાન થઈ જા. તારા ટટ્ટુઓને કે મને ફોન ન કરે. અને પાછો ભૂવો થઈ અને મિત્રો ગાળું કાઢે છે. માં બેન સાહેબે ગાળું કાઢી છે એને. મેં શરૂઆત નથી કરી. લુખાવો સાવધાન થઈ જાઓ ભૂવાઓ. એટલું યાદ રાખજો, તમારી તાકાતવાળી વાત છે. એટલે સત્યનો સાથ આપો, નીતિથી હાલો, ધર્મથી હાલો. અને આવું કાંઈ હોતું નથી. અને ખુખાર મેલડીનો પર્દાફાશ હું હક્કુબા કરેશ. કાયમ આવે. ટીપે ટીપે સરોવર ભરાય. એ કાર્ય ભરવા જઈએ ને તો ખાલી થઈ જાય. તને એ ખબર નથી કે મેલડી કોણ છે, મામા કોણ છે. અને એમના ખુખાર મેલડી બનાવી દીધી, ટાઈગર મેલડી બનાવી દીધી. હું રોજ વિડીયો બનાવે તારો રોજ. અને તારા ટટ્ટુઓને કહેજે ફોન કરે. એના રેકોર્ડિંગ હું મેકેશ. હવે તો લડી જ લેવું છે. ભુવા ભાખંડીઓ આ રહ્યા છે, થાય એ કરી લેજો. તમારી તાકાત નથી એટલે તમે બીજાને ફોન કરાવો, બીજાની પાસે ધમકી અપાવો. હે અને કાઠી દરબારોમાં અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ છે. તે કાઠી દરબારો અમને એના હાટુથી ફોન કરે. એને નામ નથી આપતો પણ તમે સાવધાન થઈ જાજો. હા નકર તમારા રેકોર્ડિંગ ચડાવી દઈશ. ગમે એનું રેકોર્ડિંગ ચડાવવું. કોઈ જાત વિરોધ કરતો હોય એનું ચડાવવું. અને આવા ભુવા ભાખંડીનો સાથ આપે ને એનું ચડાવવું. માતાજીના નામ ઉપર ભેળિયા ઓટીને તમે ધૂણો. તમારી તાકાત નથી. તાકાત હા ભાઈ, તાકાત મારી વાત છે. કોઈના શરીરમાં માતાજી કે પિતૃ કોઈ આવતું નથી. આ કળયુગની આયુષ 4,32,000 વર્ષની છે. હજી 5,500 વર્ષ ચાશે. મામાને કે મેલડીને જે માનતા હોય, બુડ બલાર બેસરા મોમાઈને માનતા હોય ને એ ઘરે પૂંજો. આવી અંધશ્રદ્ધાની બોલાવો. જેની પાસે 1 કિલો તેલના પૈસા ન હોય એને તમે કહો કે હું સારું કરી દઈશ. અને કહેશો કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું. તારી તાકાત હોય તો કરી નાખજા. તારી તાકાત હોય ને, ખુખાર મેલડીના ભુવાને પૂરી ખુલ્લી ચેલેન્જ છે. તાકાત હોય તો કર નાખજે મારી ઉપર. જા. काल मृत्यु वो करे काम करे संडाल का, काल भी उसका क्या करे जो भक्त है महाकाल का. तने कोई वस्तु ની ખબર નથી પડતી અને તારા બોલવાથી લોકો આયલા આવે છે. હે હવે તારો થોડા સમયનો ટાઈમ છે. બંધ થઈ જાજે નકર ડબુડીની જે હાલત થઈ ને એ તારી હાલત કરી નાખશું. અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કર અને સત્યનો સાથ આપો મિત્રો. અને આ વિડિયાને ખૂબ શેર કરજો. તાકાત મારી વાત છે, તાકાત નથી તારામાં. ચેલેન્જ છે કુબાની. જય ભારત, જય સંવિધાન, જય માં મઢડા વાળી સોનલાઈ.